નમસ્કાર. આજે છે આપણે લેબ ટેકનિશિયન જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલી એક્ઝામના પેપરનું લેબ ટેક એટલે કે મેડિકલ પાર્ટનું સોલ્યુશન છે લઈને આગળ વધીએ. તો એકથી કરીને 45 ક્વેશ્ચન છે એનું સોલ્યુશન છે આ વિડીયોની અંદર જોવા મળશે. આપ લોકોને ખ્યાલ છે એવી રીતનું FHW, MPW, લેબટેક, સ્ટાફ નર્સની એક્ઝામ અને એને રિલેટેડ વિડીયો છે એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળતા હોય છે અને લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે એ નાખવાની આપણે કોશિશ કરતા હોઈએ છીએ. તો આપ જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે એ લોકોનો આભાર અને બીજા લોકો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ છીએ. ઘણા લોકોને એ ખ્યાલ ન હોય સબસ્ક્રાઈબ કેવી રીતના કરવું. સબસ્ક્રાઈબ કરવું એટલે નીચે લાલ બટન લાલ લેટરની અંદર સબસ્ક્રાઈબ એવું લખેલું એને ટચ કરો એટલે સબસ્ક્રાઈબ્ડ થઈ જાય. ડી લાગી જાય પાછળ અને એ છે એ બ્લેક લેટરમાં થઈ જાય. ઓકે, તો આગળ વધીએ. HbA2 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 3 આલ્ફા ચેઇન 2 બીટા ચેઇન. બી છે 3 આલ્ફા ચેઇન 3 બીટા ચેઇન અને સી છે 2 આલ્ફા ચેઇન 2 બીટા ચેઇન અને ડી છે 3 આલ્ફા ચેઇન 2 બીટા ચેઇન અને આન્સર છે સી 2 આલ્ફા ચેઇન 2 બીટા ચેઇન. ટીસ્યુ પ્રોસેસિંગ યુનિટ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઓપ્શન છે હિસ્ટોમાસ, હિસ્ટોપેથો, હિસ્ટોફોર્મ અને હિસ્ટોકાઇનેટિક્સ. તો આન્સર છે હિસ્ટોકાઇનેટિક. માનવ શરીરમાં માયોગ્લોબિન પ્રોટીન ખાલી જગ્યામાં જોવા મળે છે. હૃદયના સ્નાયુમાં, લસિકામાં, પ્લાઝમામાં, યકૃતમાં. તો આન્સર છે એ હૃદયના સ્નાયુમાં. નીચેના પૈકીના વેઇન બ્લડ સેમ્પલ લેવા માટે ઉપયોગમાં લઈ શકાતી નથી. એટલે વેઇનના અલગ અલગ નામ છે. બેસિલિકા વેઇન, સેફેલિક વેઇન, મિડિયલ કેરોટિડ વેઇન અને ફિમોરલ વેઇન. તો આ વેઇન છે, વેઇનમાંથી આપણે છે બ્લડ કલેક્શન કરતા હોઈએ છીએ, પણ ફિમોરલ વેઇનમાંથી આપણે બ્લડ કલેક્શન કરતા નથી. પણ આર્ટરિયલ માટે ફિમોરલ આર્ટરી છે એનો યુઝ કરીએ છીએ, વેઇનનો યુઝ નથી કરતા. બરાબર છે, તો આન્સર છે ડી ફિમોરલ વેઇન. વેસ્ટર્ન ગ્રીન ટ્યુબ નીચે પૈકી કયા ટેસ્ટ માટે ઉપયોગમાં આવે છે? ESR, હિમેટોક્રિટ, રેટિક્યુલોસાઇટ કાઉન્ટ, માઇક્રો હિમેટોક્રિટ્સ. સો આન્સર છે ESR, એરિથ્રોમાઇસિન સેડિમેન્ટેશન રેટ. કોષ કેન્દ્ર સિવાય કોષની કઈ રચનાઓમાં DNA ડાઇન્યુક્લિયોરાઇબોનિક એસિડ આવેલું હોય છે? તો પેરિયોઝોમ, માઇક્રોકોન્ડ્રિયા અને ગોલ્જી એપરેચર્સ, સ્મૂથ ER. તો આપણે DNA છે એ સેલની ન્યુક્લિયસની અંદર હોય છે જ્યાં RNA, DNA વગેરે હોય. અને બીજું છે માઇટોકોન્ડ્રિયાની અંદર જેને આપણે પાવર હાઉસ ઓફ ધી સેલ કહીએ છીએ, જ્યાં ADP છે ATPમાં ચેન્જ થતી હોય છે, એટલે કે ઓક્સિડેશન પ્રોસેસ થતું હોય છે ત્યાં.
ઓક્સિજન એડ થાય ગ્લુકોઝની સાથે તો ત્યાં પણ ડીએનએ જોવા મળે છે. યુરિનમાં સ્પેસિફિક ગ્રેવિટી શોધવા કયા સાધનનો ઉપયોગ થાય છે? આલ્બિનોમીટર, યુરિનોમીટર, નિમોમીટર, કોનિકલ ફ્લાસ્ક. સો આન્સર છે બી, યુરિનોમીટર. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ માટે નીચેના પૈકીના કયા સ્ટેઇનનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે અભિરંગ કયો વપરાય છે? લેસીમેન સ્ટેઇન, જીમ્સા સ્ટેઇન, HF સ્ટેઇન અને ZN સ્ટેઇન. તો આન્સર છે ZN સ્ટેઇન એટલે ચિહિલ્સ નિલ્સન સ્ટેઇન વપરાય છે. HB એસ્ટિમેશન માટેની સૌથી ચોક્કસ એક્યુરેટ પદ્ધતિનું નામ જણાવો. સાહિલ્સ મેથડ, ટેલસ્ક્વિટ મેથડ, સાયનામેથ હિમોગ્લોબિન મેથડ એન્ડ કોપર સલ્ફેટ મેથડ. તો આન્સર છે સી, સાયનાથેલ હિમોગ્લોબિન મેથડ. હિસ્ટોપેથોલોજીમાં સ્લાઇડ માઉન્ટિંગ માટે શું વાપરવામાં આવે છે? DPX, ગ્લિસરીન, હાયમન્સ મીડિયમ અને જેલેટિન. સો આન્સર છે એ, DPN. DPN એટલે ડાયબ્યુથાઇલ થેલ્માલેટ પોલિથ્રીન એન ઝાઇલિન એનો ફૂલ ફોર્મ છે. ફાઇલેરિયા વર્મ્સ માટે બ્લડ સેમ્પલ કલેક્શન કરવા માટેનો યોગ્ય સમય જણાવો. સવારે 6 થી 2, બપોરે 2 થી સવારે 6 અને સવારે 10 થી બપોરના 2 અને રાત્રે 10 થી સવારના 2. સો સાચો આન્સર છે રાત્રે 10 થી સવારના 2. નીચે પૈકી કઈ બીડી થઈ ગયું છે, બોડી પ્લેસેન્ટાને પાર કરી શકે છે? તો IgM, Ig, Iga અને LGL. સો આન્સર છે IgG. IgG એન્ટીબોડીઝ છે જે પ્લેસેન્ટાને પાર કરી જાય છે. દાખલા તરીકે આવી આપણે રૂબેલાની અંદર જોતા હોઈએ છીએ કે રૂબેલાની જે વાયરસ છે એ રૂબેલાના વાયરસ છે એ પ્રેગ્નન્સી દરમિયાન પ્લેસેન્ટલ બેરિયર છે એ ક્રોસ કરી જતા હોય છે. એવી રીતનું આ જે IgG છે એ પ્લેસેન્ટા બેરિયરને ક્રોસ કરી અને બાળક સુધી પહોંચી શકે છે. માઇકોબેક્ટેરિયમ લેપ્રીનું બીજું નામ શું છે? માઇકોબેક્ટેરિયમ લેપ્રી છે એ લેપ્રસી માટેનું કોઝેટિવ ઓર્ગેનિઝમ છે. હેન્સન્સ બેસિલાઇસ, ગોલ્ડન બેસિલાઇસ, કોક્સ બેસિલાઇસ અને મેઝિકલ બેસિલાઇસ. તો આન્સર છે હેન્સન્સ બેસિલાઈ. ડ્યુક મેથડ દ્વારા બ્લીડિંગ ટાઈમ માટે નોર્મલ વેલ્યુ જણાવો. 1 થી 10 સેકન્ડ, 5 થી 15 સેકન્ડ, 2 થી 6 મિનિટ અને 3 થી 10 મિનિટ. સાચો આન્સર છે સી, 2 થી 6 મિનિટ.
યુરિનમાં કીટોન બોડીઝના પરીક્ષણ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? કીટોન બોડી ખાસ કરીને ડાયાબિટીસ કીટોસિડોસિસના પેશન્ટને કીટોન બોડીઝ છે એ જોવામાં આવતી હોય છે. તો રોસ્ટર્સ ટેસ્ટ, બેનેડિક્ટ ટેસ્ટ, હાઈ સલ્ફર ફ્લાવર ટેસ્ટ, ઉપર પૈકીના કોઈ પણ નહીં. તો સાચો આન્સર છે એ રોસર્સ ટેસ્ટ દ્વારા છે એ કીટોન બોડી નક્કી કરવામાં આવે છે. પ્રવાહી એન્ટીકોગ્યુલન્ટ એટલે કે જે બ્લડને જામવા ના દે એવું નામ જણાવો. EDTA, ઓક્સેલેટ, સોડિયમ સાઇટ્રેટ અને સોડિયમ ફ્લોરાઇડ. તો સાચો આન્સર લિક્વિડ અહીંયા છે એટલે સોડિયમ સાઇટ્રેટ છે. EDTA ક્રિસ્ટલ અથવા પાવડર ફોર્મમાં આપણે હોય છે. ચોવીસ કલાક પેશાબનું નમૂના માટે પરીક્ષણ પ્રિઝર્વેટિવનું નામ આપો. તો એનો પ્રિઝર્વેટિવ જેને કારણે જે યુરિન છે એ સારી રીતનું પ્રિઝર્વ થાય તો સાંદ્ર એટલે કોન્સન્ટ્રેટેડ HCl, ગ્લુકોઝ, NHO3, માલ્ટોસ. તો સાચો આન્સર છે એ સાંદ્ર HCl. ઓકલ બ્લડ ટેસ્ટમાં વપરાતો કયો પદાર્થ કેન્સરકારક એટલે કાર્સિનોજન છે? બેનેડિક્ટ, બાયયુરેટ, અમોનિયમ ઓક્સેલેટ અને બેન્ઝિડીન. તો સાચો આન્સર છે બેન્ઝિડીન છે એ કાર્સિનોજન છે, કેન્સર કરી શકે છે. ક્લોટિંગ ટાઈમ ટેસ્ટ માટે નીચે પૈકીની કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? ડ્યુક પદ્ધતિ, કેપિલરી ટ્યુબ પદ્ધતિ, IB પદ્ધતિ અને ટેમ્પલેટ પદ્ધતિ. તો સાચો આન્સર છે કેપિલરી ટ્યુબ પદ્ધતિ. CPDAમાં A નો અર્થ જણાવો. આલ્ડિહાઇડ, એડિનાઇન, અનહાઇડ અને ઉપરના તમામ. તો સાચો આન્સર છે બી, એડિનાઇન. CPDAનો ફૂલ ફોર્મ થાય છે સિટ્રેટ ફોસ્ફેટ ડેક્સ્ટ્રોઝ વિથ એડિનાઇન. નીચે પૈકીના કોણ કણિકામિક એટલે કે ગ્રેન્યુલોસાઇટ WBC નથી? ન્યુટ્રોફિલ, ઇસિનોફિલ અને બેઝિનોફિલ અને લિમ્ફોસાઇટ. તો આ ત્રણેય છે A, B અને C એ ત્રણે ત્રણ છે એ WBC છે, જ્યારે લિમ્ફોસાઇટ છે એ નથી. કોષ કેન્દ્રને અભિરંજિત એટલે સ્ટેન કરવા માટે વાપરવામાં અભિરંજિતનું નામ જણાવો. કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયર છે, ન્યુક્લિયર સેલ ન્યુક્લિયસને આપણે સ્ટેન કરવા માટે કયો સ્ટેન વપરાય છે? હિમેટોક્લિસિન, યોસિન, સેફેનિન, આપેલ પૈકી તમામ. તો સાચો આન્સર છે એ હિમેક્ટોક્સિલિન. રેટિક્યુલોસાઇટ શું છે? તો સ્ટેમ સેલ છે, ઇમેચ્યોર WBC, ઇમેચ્યોર RBC અને આપેલ પૈકીના કોઈ પણ નહીં. તો સાચો આન્સર છે સી, ઇમેચ્યોર RBC. પેપ્સમિયર સ્લાઇડને ફિક્સ કરવા માટે ફિક્સેશનનું નામ જણાવો. આલ્કોહોલ, સલાઇન, ફોર્મેલિન કે સાઇટો સ્પ્રે. તો સાચો આન્સર છે સાઇટો સ્પ્રે.
પેશીઓ ટીસ્યુની જાળવણી માટે નીચે પૈકી કયા રિએજન્ટનો ઉપયોગ થતો નથી? ફોર્મિક એસિડ, ઝેન્કર ફ્લુઇડ, પેનેન ફ્લુઇડ્સ, 40% ફોર્મિયલ્ડિહાઇડ. તો સાચો આન્સર છે એ ફોર્મિક એસિડ. ટીસ્યુ પ્રોસેસિંગનો સાચો ક્રમ દર્શાવો. ક્લિનિંગ, ફિલ્ટરેશન અને ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન, ક્લિનિંગ, ઇન્ફિલ્ટ્રેશન, ડિહાઇડ્રેશન અને ક્લિનિંગ. અને આપેલ પૈકી તમામ. તો સાચો આન્સર છે બી, ડિહાઇડ્રેશન, ક્લિનિંગ અને ઇન્ફિલ્ટ્રેશન. નેક્સ્ટ જોઈએ. નીચે પૈકીનો કયા સીરમ સેમ્પલમાં થઈ શકે નહીં? આયરન ટેસ્ટ, વિટામિન B12 ટેસ્ટ, ટોટલ લિપિડ ટેસ્ટ અને ક્લોટિંગ ફેક્ટર. તો આ ટેસ્ટ છે એમાં આયરન છે એ સીરમ જોવાનું હોય છે, વિટામિન B12નું પણ સીરમમાં જ હોય છે, લિપિડ પણ સીરમમાં જ જોવાય. જ્યારે ક્લોટિંગ ફેક્ટર છે એ ક્લોટિંગ ફેક્ટર સેલ હોય છે, એટલે એ આન્સર છે ક્લોટિંગ ફેક્ટર છે. બેક્ટેરિયાના ચેપમાં ખાલી જગ્યાની સંખ્યા એટલે કે કાઉન્ટ વધારે જોવા મળે છે. ન્યુટ્રોફિલ, ઇસિનોફિલ, લિમ્ફોસાઇટ, બેઝોફિલ. તો ઇન્ફેક્શન લાગે ત્યારે ન્યુટ્રોફિલ છે વધારે જોવા મળે છે. નીચે પૈકીના કયા રોગ કોરોના વાયરસ સાથે સંબંધિત છે? કોરોના COVID-19 જે આવ્યો એના સંબંધિત છે. એટલે પહેલો છે MERS એટલે કે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. પછી છે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. તો આ બે છે એ કોરોના વાયરસથી થાય છે. સીમાં છે એ અને બી અને ઉપરના એક પણ નહીં. તો સાચો આન્સર છે સી. મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જે મિડલ ઇસ્ટની અંદરથી ચાલુ થયું હતું અને સાર્સ છે એ ચીન બાજુથી જ આવેલું છે. 2002 અને 2017માં આ કોરોના વાયરસ છે એ દેખાણા હતા. કોરોના એટલે તાજ એટલે મુગટ. કોરોના એનું નામ એટલા માટે પાડેલું છે કે એનો શેપ છે એ માથે પહેરવાનો મુગટ જે રાજા રજવાડા પહેરતા એના જેવું હોવાના કારણે છે એનો કોરોના નામ આપેલ છે. ડ્રેસિંગ મટીરિયલ શરીરના અંગો વગેરે જેવા જૈવિક કચરાના નિકાલ માટે, જૈવિક કચરો એટલે બાયોમેડિકલ વેસ્ટ, કયા રંગની કચરા પેટીનો ઉપયોગ કરશો? કઈ કલર છે એ આપણે ઉપયોગ કરશું એના કલેક્શન માટે? તો લીલો રંગ, પીળો રંગ, લાલ રંગ અને કાળા રંગ. તો આપણે ખ્યાલ છે એવી રીતનો આપણે પીળો રંગ છે એ ડ્રેસિંગ મટીરિયલ અને હ્યુમન ઓર્ગન્સ માટે ઉપયોગ કરીએ છીએ. આયોનાઇઝિંગ રેડિયેશન પદ્ધતિ પૈકી કોના સ્ટરિલાઇઝેશન માટે વાપરવામાં આવે છે? એટલે જે સ્ટરિલાઇઝેશન માટેની જે ડિસઇન્ફેક્શન અને સ્ટરિલાઇઝેશન માટેની અલગ અલગ મેથડો હોય એમાંની એક મેથડ છે આયોનાઇઝિંગ રેડિયેશન. તો આ રેડિયેશન છે એ પ્લાસ્ટિક સિરિંજ, ગ્લાઉઝ, કેથેટર અને ઉપરના તમામ. તો સાચો આન્સર છે આ રેડિયેશન દ્વારા છે એ પ્લાસ્ટિકની આઇટમ છે, રબરની આઇટમ છે એ કરી શકાય. એટલે સિરિંજ છે એ પ્લાસ્ટિકની છે, ગ્લાઉઝ રબરનો છે અને કેથેટર પણ રબરનો છે, એટલે ઉપરના તમામ. CSF એટલે કે સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ
પ્રોટીન માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? તો હાઈસ મેથડ્સ, પામલી મેથડ્સ, સ્મિથ મેથડ અને હાર્ટ્સ મેથડ. તો આન્સર છે પામલી મેથડથી CSFનો પ્રોટીન છે જાણી શકાય છે. ફોલિક એસિડની ઉણપથી RBCમાં શું થાય છે? કદમાં કોઈ ફરક પડતો નથી, કદમાં ઘટાડો થાય છે, કદમાં વધારો થાય છે અને કદમાં વધારો અને ઘટાડો બંને થાય છે. તો બંને તો ન થાય. તો સાચો આન્સર છે સી, કદમાં વધારો થાય છે. એટલે શું કહેવાય, જે RBC છે એના પ્રોસેસમાંથી જે ગુજરતા હોય, તો જો ફોલિક એસિડ પૂરતા પ્રમાણમાં ન મળે તો RBC છે નાના બનવાની જગ્યાએ મોટા જ રહે છે. મનુષ્યના શરીરનું તાપમાન જણાવો. 98.6 ફેરેનહાઇટ, 37 ડિગ્રી સેલ્સિયસ, 310 કેલ્વિન, આપેલા પૈકી તમામ. તો આ અલગ અલગ યુનિટ વાપરી અને નોર્મલ બોડી ટેમ્પરેચર આપેલું છે. તો ડી છે આપેલા તમામ. મનુષ્યના શરીરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? તો નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર અને અન્નળી. તો અન્નળીમાં કોઈ પાચન થતું નથી, મોઢામાં પાચન ચાલુ થાય. ખાસ કરીને કાર્બોહાઈડ્રેટનું પાચન છે એ જે સલાઇવરી અમાઇલેસ હોય ત્યાંથી છે એ પાચન શરૂ કરે, જઠરમાં જાય, ત્યાં પાચન થાય અને ફાઇનલી બધું પાચન છે એ નાના આંતરડામાં થાય અને મોટા આંતરડામાં અમુક વસ્તુ છે એ સિક્રેટ થાય અને અમુક વસ્તુ છે એ શોષણ થાય. એટલે ફાઇનલ આન્સર છે એ. વાયરલ હિપેટાઇટિસ સી માટે ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે બોડીની અંદર કોઈ પણ પેથોજેનિક ઓર્ગેનિઝમ એન્ટર થાય અને પહેલાં સાઇન સિમ્ટમ દેખાય તે વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહીએ છીએ. તો એ હિપેટાઇટિસ સી માટે કેટલો છે? 10 થી 15 દિવસ, 40 થી 120 દિવસ, 130 થી 180 દિવસ, ઉપર પૈકી તમામ. તો સાચો આન્સર છે બી, 40 થી 120 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે. આ દરમિયાન છે સાઇન સિમ્ટમ દેખાઈ શકે. વિટામિન B12નું બીજું નામ જણાવો. કોબાલામિન, મિથાઇલ કોબાલ, બ્રોમોકોબાઇલ અને સાયનોકોબાલામિન. તો સાચો આન્સર છે સાયનોકોબાલામિન છે. મનુષ્યમાં નોર્મલ શુક્રાણુ એટલે સ્પર્મ કાઉન્ટ કેટલા જોવા મળે છે? 10 થી 30 મિલિયન પર ml, 300 થી 350 મિલિયન પર ml, 40 થી 300 મિલિયન પર ml અને 350 થી 400 મિલિયન પર ml. તો સાચો આન્સર છે સી, 40 થી 300 મિલિયન્સ જેટલા 1 ml સ્પર્મની અંદર 1 ml સ્પર્મની અંદર સ્પર્મ્સ હોય છે, સિમેનની અંદર સ્પર્મ્સ હોય છે. તો એમાંથી માત્ર એક જ લકી વન છે એ ફર્ટિલાઇઝ થતું હોય છે. રક્તદાન કર્યા બાદ કેટલા સમય બાદ ફરીથી રક્તદાન કરી શકે છે? તો રક્તદાન કર્યા બાદ રક્તદાતા છે ફરીથી રક્તદાન ક્યારે કરી શકે છે? જનરલ ક્વેશ્ચન પણ કહી શકાય. 1 મહિનો, 2 મહિના, 3 મહિના અને 4 મહિના. તો નોર્મલી છે એ 3 મહિના છે, એટલે કે 90 દિવસ પછી ફરીથી છે એ વ્યક્તિ
એનું બ્લડ આપી શકે. જો આપણે બ્લડ આપીએ એટલે એનું જે વોલ્યુમ છે એ તરત જ વિધિન અવર્સ છે એ થઈ જાય છે, જે 300 ml બ્લડ લેતા હોય છે એમાંથી. પણ જે એની અંદર સેલ અને HB બીજા જે અવયવ પદાર્થો છે એને રિકવર થતાં 3 મહિના લાગે છે. એટલે 3 મહિના પછી ફરીથી એ નિરોગી હોય તો બ્લડ આપી શકે છે. UPT યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટમાં કયો હાર્મોન શોધવામાં આવે છે? ઇસ્ટ્રોજન, HCG અને પ્રોજેસ્ટ્રોન. ઉપર પૈકીના કોઈ પણ નહીં. તો સાચો આન્સર છે HCG. બ્લડ કલેક્શન માટે લાલ રંગની વેક્યુલમાં કયું એન્ટીકોગ્યુલન્ટ હોય છે? EDTA, હિપેરિન, ફ્લોરાઇડ. ઉપર પૈકીના કોઈ પણ નહીં. તો લાલ રંગ છે એ પ્લેન ટેસ્ટ ટ્યુબ હોય છે અથવા વેક્યુલ્સ હોય છે, એની અંદર કોઈ જાતનું એન્ટીકોગ્યુલન્ટ હોતું નથી. પર્નિસિસ એનિમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે? તો B12, B6, A અને D. તો સાચો આન્સર છે પર્નિસિયસ એનિમિયા છે B12 થી થાય છે. બીજું નામ એનું સાયનોકોબાલામિન છે. એટલે આ ક્વેશ્ચન 2 વખત B12 નું આવેલું છે. એટલે જે બી વ્યક્તિ હશે એ B12ના ચાહક હશે, એટલે એને 2 વખત B12ના ક્વેશ્ચન પૂછેલું છે. આવું જ જે સ્ટાફ નર્સની એક્ઝામની અંદર પણ એક ડોપામિન 2 વખત આન્સરની અંદર આવેલું હતું. બ્લડ બેંકમાં બ્લડ બેગને કયા તાપમાને સ્ટોર કરવામાં આવે છે? તો 0 થી 2 ડિગ્રી સેલ્સિયસ, 2 થી 4, 4 થી 6 અને 6 થી 10. તો સાચો આન્સર છે 4 થી 6 ડિગ્રી સેલ્સિયસે એને સ્ટોર કરવામાં આવે છે. નીચે પૈકીના કયા ટેસ્ટ માટે બ્લડ કલેક્શન આર્ટરીમાંથી કરવામાં આવે છે? PO2 એટલે પાર્શિયલ કાર્બન ડાયોક્સાઇડ, પછી PO2, ઓક્સિજન, A and B અને કોઈ પણ નહીં. તો આર્ટરીમાંથી આપણે નોર્મલી ફિમોરલ આર્ટરીમાંથી કલેક્શન કરતા હોઈએ છીએ, એ બ્લડ એનાલિસિસ માટે કરતા હોય છે. તો PO2 અને PCO2 બને છે એ આર્ટરિયલ ગેસ છે. તો આન્સર છે C, A અને B બે આવશે. ન્યુહાર્સ ચેમ્બરની ઊંડાઈ કેટલી હોય છે? ન્યુહાર્સ ચેમ્બરની ઊંડાઈ 1 mm, 0, 1 mm, 0, 1 mm, 001 mm. તો સાચો આન્સર છે B.1 mm. આ સાથે જ આપ લોકોનો આભાર. મિત્રો, બીજા લેબ ટેકનિશિયન હોય એ લોકો સાથે વિડીયો શેર કરજો, જેનાથી જે લોકો એક્ઝામ આપેલી હોય એના સાચા આન્સર જોઈ શકે. આ છે બીજા લોકોને પણ ઉપયોગી જ છે. સ્ટાફ નર્સ છે, FHW છે, MPW છે. ઘણા ક્વેશ્ચન એવા છે કે કોમનલી પૂછાઈ શકે છે. સ્ટાફ નર્સ માટે વધારે, કેમ કે કલેક્શન ઘણી વખત જ્યારે લેબોરેટરી ટેકનિશિયન ન હોય ત્યારે સ્ટાફ નર્સે કરવાનું હોય છે. તો બધા લોકો વિડીયો જોજો અને
શેર કરજો એકબીજા સાથે.